ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા દિવસની શરૂઆત કરીએ. ઘર તથા દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે, પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. નીતિવચનોનું પુસ્તક 19મો અધ્યાય 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ફરીથી એ જ વચનને કેટલાક દિવસ પછી રિપીટ કરતા પતિ પત્ની ઘર કુટુંબ પરિવારની આ શ્રેણીને આગળ ધપાવીએ. યેન કેન પ્રકારે અથવા ગમે તે ભોગે જેમ તેમ કરીને બસ ઉંમર લાયક દીકરા દીકરીઓને લાકડે માકડું વળગાડી બસ પરણાવી દેવાથી કામ પૂરું થઈ જતું નથી, બલકે ખરું કામ જે ઘણું અગત્યનું અને મહત્ત્વનું છે તે તો હવે શરૂ થશે. કેમ કે બંને પાત્રો જુદી જુદી જગ્યા, ઘર, ગામ કે શહેરના હશે. જુદી જુદી સંસ્કૃતિ હોઈ શકે, જુદી જુદી ભાષા રીત રિવાજ હોઈ શકે. શક્ય છે ક્યાંક ધર્મ કે માન્યતાઓમાં પણ ભિન્નતા હોઈ શકે છે. બંને જ્યાં ઉછર્યા એ માહોલ, વાતાવરણ, સમજણ, વલણ વગેરે જુદા હોઈ શકે છે. ક્યાંક સંકુચિત, જૂનવાણી, રૂઢિગત, રૂઢિચુસ્ત માહોલ હોય અથવા તો હોઈ શકે, તો ક્યાંક સાવ ઓપન ને ખુલ્લા અત્યાધુનિક લોકો પણ હોઈ શકે છે. મતલબ બધા કેસોમાં બંને પાત્રો એક સરખી સમજ અથવા તો સમજણ વગેરે ધરાવનાર ના પણ હોઈ શકે અથવા હોઈ પણ શકે. પણ એવા અગત્યના સમયમાં કે જ્યારે એક નવું દંપતી, એક નવું પરિવાર, નવયુગલ અથવા તો નવ દંપતી, એક નવું કુટુંબ સંસાર તરફ પગરણ માંડી રહ્યું છે, ત્યારે આપણે જેઓએ જેટલા રંગે ચંગે અને મહા મહેનતે તેમને એટલે કે આ બંને જણાને પરણાવ્યા, મહિનો, 10 દિવસ, 15 દિવસ, અઠવાડિયું કે 2 દિવસ અથવા 2-5 દાડા તેમના લગ્નમાં સખત મહેનત કરી હોય, દોડ્યા હોય, કાળજી લીધી હોય, એટલી જ મહેનત અને કાળજી નવા ઇન્સ્ટોલ થતા ફેમિલી માટે પણ આપણે એટલી જ રાખીએ, એ જરૂરી છે. ફરી જણાવી દઉં કે લગ્ન માત્ર કરાવી દેવાથી કામ પૂરું થઈ જતું નથી. તેમના લગ્ન પછીના બંનેના હાવભાવ, ગમો અણગમો, તેમનું વલણ, તેમનો વ્યવહાર, તેઓ ખુશ આનંદિત છે કે શોકમગ્ન, દુઃખી, ચિંતિત છે, એ તમને ખબર પડી જશે. થોડી એમને ખબર ન પડે એ રીતની એમના પર નજર રાખવી પડશે. અને ત્યારે સમય લાગ જોઈ, આવું કશુંક અજુગતું લાગે તો સમય લાગ જોઈ મૂળ વાત કે પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, મૂળ શું છે, એ મૂળ જાણવાની કોશિશ કરો. ખચકાશે, કારણ કે નવા પાત્રો છે, નવદંપતિ છે, થોડીક એવી અસમજણ પણ હોઈ શકે, ગેરસમજણ પણ હોઈ શકે, ક્ષોભ ને શરમ પણ હોઈ શકે, અને તેથી ખચકાશે. પણ સમયે તેઓ જણાવશે તકલીફ શી છે, અને બને તો સારા તેમના એ સમયે સલાહકાર બનો. જરૂર જણાય તો જે બાબત કે વિષયના નિષ્ણાંત હોય તો તેમની રાય લો, તેમની સલાહ લો. સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્ન કરો.
અને જો આમ કરીશું તો મને લાગે છે કે ઘણાય કુટુંબો, તૂટતા કુટુંબોને આપણે બચાવી શકીશું, મદદરૂપ થઈ શકીશું. બીજી એક બહુ જ અગત્યની વાત આ સંદર્ભમાં જણાવી દઉં કે કૃપા કરી બંને પાત્રોની અથવા બંનેમાંથી કોઈ એકે આપના પર ભરોસો કરી જણાવેલ અંગત વાત ત્રીજી કોઈ વ્યક્તિને કરવી નહીં. ઘણીવાર આગ હોલવવાને બદલે આપણે માણસો આગમાં ઘી હોમી આગને વધુ ભડકો આપી દઈએ છીએ, ભડકાવી મૂકી આપણા પર મૂકેલ વિશ્વાસને તોડી વિશ્વાસઘાત કરી ઉલટાના એ પરિવારને અસમંજસભરી પરિસ્થિતિમાં મૂકી દઈએ છીએ કે જે ક્યારેક બહુ જ ઘાતક પણ નીવડી શકે છે. અને બંને પાત્રો અથવા કોઈ એકને જીવન સંકેલી લેવાના ભયંકર નિર્ણય લેવા પણ આવું આપણું કૃત્ય તેમને દુષ્પ્રેરણા આપી શકે છે. અને માટે બહુ જ કાળજી રાખવાની પણ એટલી જ જરૂર છે. વધુ આવતીકાલે આપણે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણી સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જવાબદાર નાગરિકો, પરિવારના સભ્યો, આગેવાનો તથા વડીલો તરીકે લગ્ન કરી સંસાર સાગરમાં પગરણ માંડતા નવદંપતીઓ પર સાવચેતીપૂર્વક તેઓ ડિસ્ટર્બ ન થાય એ રીતે ધ્યાન આપવા, અને જો કશુંક અજુગતું લાગે તો પ્રાર્થના સહિત તેઓને પ્રસ્થાપિત થવા મદદરૂપ બનવા કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ખાસ કરીને કેટલાક દિવસથી મારા ઘરનું કામકાજ તેમજ કૌટુંબિક પ્રસંગ હોવાથી કેટલાક દિવસથી મેસેજ લખી શકાયો નથી, મૂકી શકાયો નથી, મોકલી શકાયો નથી. અને આ સમય દરમિયાન આપ સર્વે જે સહકાર આપ્યો એના માટે ખૂબ આભાર માનતા પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખશો. ધન્યવાદ.